રાદડિયાની જીતને લઈને વિવાદ સર્જાયો છે અને હવે આક્ષેપ પ્રત્યાક્ષેપનો પણ દોર ચાલુ થયો છે અને બે સહકારી જૂથો જ આમને સામને આવી ગયા હોવાની પણ જાણકારી આપને આપી દઈએ। સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે પગલાં ભરવાની માંગ કરી છે, તો સાથે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરનાર સામે પણ કાર્યવાહીની માંગ કરી છે। લોધિકા સંઘની ચૂંટણીની જેમ ઇફકોની ચૂંટણીમાં પણ પક્ષ વિરુદ્ધ જનારા સામે પગલાંની માંગ કરવામાં આવી છે, જેના જવાબમાં ઇફકોના ડિરેક્ટર જયેશ રાદડિયાએ પણ પ્રતિ આક્ષેપો કર્યા છે। સમગ્ર દેશની અંદર આવડી મોટી સંસ્થા અને આખા દેશમાં ચર્ચા હતી એની ચૂંટણી થઈ ઇફકોની, અને એમાં બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો, તો એ મેન્ડેટની વિરુદ્ધ જેમને જેમને ઉમેદવારી કરી છે 113 મત વિરુદ્ધમાં પડ્યા છે। હું એમ માનું છું 113 લોકો વિરુદ્ધમાં પાર્ટીએ કાર્યવાહી કરવી જોઈએ। હું સ્પષ્ટ માનું છું કે જો પાર્ટી મારી ઉપર કાર્યવાહી કરી શકતી હોય તો અન્ય લોકો જેને પાર્ટીના સરેઆમ મેન્ડેટનો વિરોધ કર્યો છે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। મેં 24 તારીખે ફોર્મ ભર્યું, પહેલું ફોર્મ મેં ગુજરાતમાંથી ઇફકોમાંથી મેં ભરેલું હતું, ત્યારે મને કોઈ વાત પણ નહોતી, અને પછીથી પાછળથી ફોર્મ ભરવાનું કીધું। આજની તારીખે મારી પાસે મને મેન્ડેટ હજી મળ્યો નથી કે શું છે, એટલે 24 તારીખે ફોર્મ ઓલરેડી અમારે ભરાઈ ગયેલું હતું। તો જયેશ રાદડિયાની જીતને લઈને